અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર શપુટે શયનમ બાલમ મુકુંદમ મનસા સ્વરામિ બાલમ મુકુંદમ મનસા સ્વરામિ આઈએ હનુમાનજી વિરાજીએ કથા કરીએ મતિ અનુસાર પ્રેમ સબર ગાદી દીજીએ વિરાજીએ શ્રી પવન કુમાર આઈએ ઉમાપતિ સંગ જગ જનની ભવાની પ્રેમ સબર ગાદી દીજીએ વિરાજીએ કૈલાસપતિ. આજે આપણી કથાનો ચોથો દિવસ, શ્રાવણ વદ બારસ. શ્રાવણ વદ બારસ આપણી કથાનો ચોથો દિવસ. રામ કથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનહારી કહે ઉમા નિજ અનુભવ અપના સચ રામ ભજન જગત સબ સપના. કૈલાસપતિ ઉમાપતિ મહાદેવ માં જગદંબા પાર્વતીને કહે છે, હે પાર્વતી, હે સતી, રામ ભજન સાચું છે, હરિ ભજન સાચું છે. રામ ભજન વિના, હરિ ભજન વિના આ જગ ખોટું છે. સચ રામ ભજન જગત સબ સપના. માં પાર્વતીને કહે છે કે હે પાર્વતી, હું મારો નિજ અનુભવ, મારો પોતાનો અનુભવ કરું છું. આપણે બાલકાંડમાં ભગવાનનો ખૂબ રસ કીધો. ગઈકાલે અયોધ્યા કાંડમાં માં કૈકેયી અને મંથરાએ જે તુલસી બાબાએ વર્ણન કર્યું એ વર્ણન પ્રમાણે માં સરસ્વતી, મા ભગવતી અને બુદ્ધિ દેવી એમનામાં સ્થાપિત થયા અને ભગવાન રામને વન આપ્યું. જો ભગવાન રામ વનમાં ગયા એ પહેલા તાડકાનો વધ કર્યો હતો. આ સમજવા જેવું છે. બાલકૃષ્ણ છઠ્ઠા દિવસે પૂતનાનો વધ કર્યો અને ભગવાન રામે યુવાન અવસ્થામાં તાડકાનો વધ કર્યો. આ ખૂબ સમજવા જેવું છે કે પ્રથમ તાડકા અને પૂતનાનો ઉદ્ધાર કર્યો. કેમ? બંને વાસના હતી, તો આ વાસના મરે તો રામ પ્રગટ થાય. કઈ વાસના? મારું મારું ને મારું. ભગવાન બાલકૃષ્ણે તો છઠ્ઠા દિવસે જ ભૂતનાનો ઉદ્ધાર કર્યો. માં ભૂતનાનો પણ ભગવાન રામ મર્યાદામાં હતા. મર્યાદાની કથા છે આ. તો એમને યુવાન અવસ્થામાં જ્યારે વિશ્વામિત્ર આવ્યા, રાજા દશરથને કહ્યું કે રાજા, જ્યારે ભગવાન અભ્યાસ પૂર્ણ કરીને આવ્યા હતા 4 ભાઈઓ સાથે મહારાજ, એ વખતે વિશ્વામિત્ર મુનિ આવે છે અને કહે છે કે હે રાજા, મારે એક કામ પડ્યું છે.
રાજા ખૂબ વંદન કરે છે અને કહે છે, બોલો મુનિ, આપ જેવા બ્રાહ્મણ તો અમને આજ્ઞા કરવી હતી, હું મારા રાજપાટ સાથે વનમાં આવત, મારું લશ્કર મારું રાજપાટ સાથે વનમાં આવત, આમ આપ કેમ અયોધ્યા સુધી આવ્યા? તો એમને કહ્યું, વનમાં અમે યજ્ઞ કરીએ છીએ, જપ તપ કરીએ છીએ, પણ તાડકા, સુબાહુ અને મારી જ માં અને 2 દીકરા આ ત્રણેય યજ્ઞમાં વિઘ્ન નાખે છે. તો રાજા દશરથ ઊભા થઈ જાય છે, હું મારા સેનાપતિને મૂકું, સુમંતને મૂકું, મંત્રીને મૂકું, પણ વિશ્વામિત્ર કહે છે, કોઈનું કામ નથી, મારે 2 ભાઈ રામ અને લક્ષ્મણને મૂકો. રાજા દશરથને રામ ખૂબ વાલા છે અને રામ 12 વર્ષ સુધી અભ્યાસ કરવા ગયા હતા અને હવે મહેલમાં આવ્યા, પાછા વિશ્વામિત્ર આવ્યા કે રામને મારી સાથે મૂકો. રાજા દશરથને રામ ખૂબ વાલા છે, એ વિનંતી કરે છે કે હું આવું, ગુરુવર એ બ્રાહ્મણ દેવતા, હું સાથે આવું, લશ્કર સાથે લાવું, મારો રામ નાનો છે. પણ વિશ્વામિત્ર હસવા લાગે છે કે દશરથ, રામ નાનો છે? બસ હસતા હસતા એટલું જ કહે છે કે રામ નાનો છે? રામ તો બહુ મોટો છે. ભગવાન શિવને ખબર છે કે રામ કેટલો મોટો છે. વિશ્વામિત્રની સાથે બંને ભાઈઓ જાય છે અને એ વખતે તાડકા આવે છે. તાડકા વાસનાનું સ્વરૂપ છે. સુબાહુ અને મારીચ એના પુત્રો પણ રસ્તામાં મળે છે ને ભગવાન રામ તાડકાનો વધ કરે છે, સુબાહુનો વધ કરે છે, પણ મારીચને મારતા નથી. કેમ? આગળ અરણ્ય કાંડમાં મારીચ ખૂબ ઉપયોગી બનશે. મારીચ ખૂબ ઉપયોગી બનશે એટલે મારીચને એક ફણ વગરના બાણથી ભગવાન દુર્યોધન સુધી ફેંકી દે છે. જુઓ, ભગવાનની લીલામાં શું થવાનું હોય એ ભગવાનને જ ખબર હોય છે કે મારીચ એ રાવણના મામા છે, રાવણના મામા છે. હવે જ્યારે વિશ્વામિત્રના આશ્રમમાં આવે છે, યજ્ઞ સંપૂર્ણ થાય છે, એ વખતે તુલસી બાબા કહે છે, જનકપુરીમાં જનક રાજાની પુત્રી માં જગદંબા સીતાનો સ્વયંવર હોય છે અને એ વખતે આ ઋષિવરને આમંત્રણ મળે છે. તો ઋષિ ખૂબ ખુશ થાય છે અને કહે છે કે અયોધ્યાના રાજકુમાર પણ અહીં હાજર છે તો એમને સાથે લઈને જાઓ. જુઓ, જ્યારે રામ અયોધ્યાથી નીકળ્યા ત્યારે કોઈ આયોજન હતું નહીં, પણ વિશ્વામિત્રના મનમાં બધું આયોજન પડ્યું હતું. અયોધ્યા કાંડમાં હવે ભગવાન રામ અને લક્ષ્મણને લઈને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે જનકપુરી જવા લાગે છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરે છે. જુઓ, આ એક બહુ સમજવા જેવું છે. અહલ્યા પથ્થર બની ગઈ છે. પથ્થર બનવું એટલે જીવનમાં રસ ન રહેવો. જીવનમાં રસ ના હોય એટલે પથ્થર કહેવાય એને. અયોધ્યા ગૌતમ ઋષિના આશ્રમમાં પથ્થર સમાન બેઠી છે, પણ ભગવાનના દર્શનથી એનામાં તેજ આવ્યું છે. જુઓ, ગમે તેવો માણસ હોય એને રસ ના હોય આ સંસારમાં ભગવાનના નામમાં, પણ જો ધીમે ધીમે ભગવાનની સત્સંગ, ભગવાનની કથા, ભગવાન શિવના દર્શન, અભિષેક કરવા લાગે તો એનામાં ચેતના આવે છે, એનામાં જાગૃતતા આવે છે. આ અહલ્યામાં જાગૃતતા આવી. રામ નામ એ ચેતના આપે છે. રામ નામ જાગૃતતા. વાસ્તવમાં અહલ્યા પથ્થર ન હતી, પથ્થર સમાન હતી. પથ્થર જીવનમાં કોઈ રસ હતો તો રામ નામ, જો રામ નામના પથ્થર પણ જો પાણી ઉપર રહેતા હોય તો આ તો મનુષ્ય છે. જો પથ્થર જેવા પથ્થર પાણી ઉપર રહી શકે તો મનુષ્ય રામ નામ અને શિવ નામથી શું ના કરી શકે?
મનુષ્ય શું ના કરી શકે? વલ્લભાધીશ આદ્ય શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ડોંગરેજી બાપા, કેટલાય વિદ્વાન આચાર્યો થઈ ગયા, કેટલાય એવા બ્રાહ્મણો થઈ ગયા કે જેમના સંસારને ભગવાનની ભક્તિ ભેટ ધરી. વાળીનાથ મહારાજ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનથી ગોકુળ અને મથુરાથી દ્વારિકા જવા લાગ્યા, એ વખતે હાલ આપણી વાળીનાથની જે જગ્યા છે, જે જાગતી જગ્યા છે, એમાં ભગવાન ગૌ માતા સાથે રોકાયા હતા. અને જ્યારે એક સમયે દ્વાપર યુગમાં ભગવાન ત્યાં રાસ રમતા હતા, એ વાળીનાથની જગ્યા પર ભગવાન રાસ રમેલા છે અને ભગવાન શિવ ત્યાં આવ્યા હતા, ગોપીના રૂપે આવ્યા. પણ મા પાર્વતી કહે છે કે ભગવાન તમને કોઈક ઓળખી જશે. ભગવાન કે ચિંતા ના કરો, પણ રાસ હતો, આ તો તાંડવ કરવાવાળાને રાસમાં રસ પડ્યો અને પ્રેમમાં રસ પડ્યો, તો રાસ કરતો કરતો વાળી પડી ગઈ, એટલે જગ્યા વાળીનાથ બની. એ જગ્યા તો ભગવાન શિવની તો આપણા લાલાએ સ્થાપના કરી છે. દ્વાપર યુગમાં ભગવાનની વાળી પડી ગઈ ગોપી સ્વરૂપે, એટલે બોલે વાળીનાથ મહારાજ કી. અને ત્રિભુવન નામના રબારી આજથી હજારો વર્ષો પહેલા, સૈકો પહેલા ત્રિભુવન નામના રબારીએ એ જગ્યાએ ભગવાનનો અભિષેક કર્યો. સ્વયંભૂ શિવલિંગ છે, સ્વયંભૂ. અને ત્રિભુવન રબારીના નામ પરથી એ ધામનું નામ પડ્યું વાળીનાથ. તરફ ને ત્રિભુવન, એનું નામ ત્રિભુવન હતું, પણ આપણી ભાષામાં એ નામ પડી ગયું તરફ. બોલીએ તરફ ધામ કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. તો ભગવાનનું નામ એ ચેતના આપે છે, એ જાગૃતતા આપે છે. શરીરમાં કોઈ દિવસ તમે જોજો, ગમે તેટલા ઉપવાસ કરો, પણ એ ઉપવાસમાં તમે ભગવાનના સાનિધ્યમાં રહો છો, એટલે શરીરમાં મિતભાઈ તાકાત રહે છે. નહીંતર 2 દિવસ ભૂખ્યા ના રહી શકો, પણ ઉપવાસમાં ભગવાનનું નામ, ભગવાનનું સાનિધ્ય સાથે હોય છે, એટલે ઉપવાસ આપણે કરી શકીએ છીએ. હવે ભગવાન જનકપુરમાં આવે છે. જનકપુરમાં ભગવાનનું ઐશ્વર્ય રૂપ જોઈ અને સૌ ભગવાનને વંદન કરે છે. રામ શ્યામ વર્ણ અને સુંદર દેહ હતો. ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા. જ્યારે વિશ્વામિત્રના ઉતારા ઉપર જનક રાજા આવે છે. જનક રાજા જ્યારે વિશ્વામિત્રના ઉતારા પર આવે છે ને રામ લક્ષ્મણને જુએ છે અને તરત મનમાં થાય છે, પૂછે છે કે આ કોણ છે? તો વિશ્વામિત્ર કહે છે કે રાજા, આ અયોધ્યાના રાજા દશરથના રાજકુમાર છે. તરત જનક રાજાને થાય છે આ બાળક નાનો છે અને કદાચ સ્વયંવરમાં ધનુષ નહીં ઉપાડી શકે, મેં આ ધનુષ યજ્ઞ ના રાખ્યો હોત તો સારું હતું. કેમ? રામને જોયા પછી થાય છે જાનકીનો હાથ તો રામના હાથમાં જ સોંપવો જોઈએ, રામના હાથમાં જ સોંપવો જોઈએ. પણ એમને થાય છે બાળક કેટલું સુકોમળ છે, હજી યુવાન અવસ્થા છે, ધનુષ નહીં ઉપાડી શકે. એ વખતે મા સીતા, મા પાર્વતીની પૂજા કરવા. જુઓ, દરેક કાર્યમાં શિવ અને ઉમા તો હોય ને હોય. દરેક શુભ કાર્યમાં શિવ અને ઉમા, મા ભગવતી, મા સીતા, મા પાર્વતીની પ્રાર્થના કરે છે. એ વખતે ભગવાન રામ પુષ્પ વાટિકામાં આવે છે અને મા જાનકીને રામના દર્શન થાય છે. તરત મા જાનકી મા પાર્વતીને કહે છે કે હે મા પાર્વતી, ભગવાન ફૂલ તોડતા હોય છે. ભગવાન રામ પુષ્પ વાટિકાના ફૂલ, પાછું લક્ષ્મણને કહે છે કે માળીને પૂછી જો, પછી આપણે ફૂલ તોડીએ. કેટલી મર્યાદા છે. એ જગ્યાએ જો ભગવાન શ્રી કૃષ્ણ હોય તો કોઈને પૂછવા રહે નહીં, પણ આ મર્યાદામાં હતા. માળીને પૂછે છે અને ભગવાનને ફૂલ તોડતો પરસેવો વળે છે.
અને જાનકી માતાની એક દાસી કહે છે કે જાનકી, તું એમ કહે છે કે આ રાજકુમાર યજ્ઞમાં ભાગ લે, પણ આ રાજકુમારને તો ફૂલ તોડતો પરસેવો વળે છે, ધનુષ નહીં ઉપાડી શકે. આ રાજકુમારને તો ફૂલ તોડતો પરસેવો વળ્યો તો એ ધનુષ નહીં ઉપાડી શકે. એ વખતે માં પાર્વતીને પ્રાર્થના કરે છે, જય જય ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, કે હે માં, હે પાર્વતી, જય જય ગિરિરાજ કિશોરી, હિમાલયની પુત્રી, હે શંકરની પ્રિય, હે મા પાર્વતી, આ અયોધ્યાના રાજકુમારને શક્તિ આપજે અને ધનુષને ફૂલ જેવું કરી કાઢજે, ધનુષને ફૂલ જેવું કરજે. તો આ રીતે હવે ધનુષ યજ્ઞ થવાનો હોય છે. અને એ વખતે રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. હે આવ્યા મોટા મોટા ભૂત, રાજા જનક ઘરે માંડવો, હે આવ્યા મોટા મોટા ભૂત, રાજા જનક ઘરે માંડવો. લંકા તે ગઢથી રાવણ આવ્યો સહેલડી, લંકા તે થી રાવણ આવ્યો, હે એની હારે કરણ કુંભ, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. રાજા જનક એમ બોલ્યા સહેલડી, રાજા જનક એમ બોલ્યા, ધનુષ ઉપાડે કોઈ રાજીઓ સહેલડી, ધનુષ ઉપાડે કોઈ રાજીઓ, હારે એને આપો કન્યાદાન, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. રીસ કરીને રાવણ ઉઠ્યો સહેલડી, રીસ કરીને રાવણ ઉઠ્યો, હાથથી ધનુષ્યના ઉપડ્યું સહેલડી, હાથથી ધનુષ્યના ઉપડ્યું, હારે હાર્યો લંકા કેરો ભૂત, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. ઋષિ આજ્ઞાથી રામ ઉઠ્યા સહેલડી, ઋષિ આજ્ઞાથી રામ ઉઠ્યા, ધનુષ ભાંગીને કર્યા કટકા સહેલડી, ધનુષ ભાંગીને કર્યા કટકા, રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. આવ્યા મોટા મોટા ભૂત, રાજા જનક ઘરે. બાલકૃષ્ણ લાલ કી. રાજા જનક